હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર એટલે કે સોમ ને મોસનું જે કોમન ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 3 શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મુવમેન્ટ, ગુજરાતીમાં કર્તન બળ અને નમન ધૂર્ણ, કે જે ચેપ્ટર 14 માર્કનું એક્ઝામની અંદર પૂછાય છે, કે જેમાં 1 તો 7 માર્કનો તમારો ફિક્સ દાખલા હોય, જેમાં તમે જોઈ પણ લીધું હશે કે એસએફબીએમ ડાયાગ્રામ કરવા. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એસએફબીએમ ડાયાગ્રામની એકદમ સહેલી ને ઇઝી ટ્રીકથી શીખવાડીશ, બધાને આવડી જશે. અને ફરી એકવાર કે સોમની અંદર એક્ઝામ્પલ ન્યુમેરિકલ દાખલા જ વધારે પૂછાતા હોય છે, તો આપણે દાખલા પર વધારે ફોકસ કરીશું. પણ એવી અમુક થિયરી છે કે જેમાં તમે આસાનીથી સારા એવા માર્ક્સ કવર કરી શકો. તો જે 14 માર્કનું ચેપ્ટર છે કે જેમાં 7 માર્કનો એસએફબીએમનો એક ન્યુમેરિકલ આવશે, પણ બીજી સાથે તમને 7 માર્કની થિયરી પણ જોવા મળશે. તો એ થિયરી માટે કયા કયા આઈએમપી પ્રશ્નો છે એટલે આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન કે જે આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે એ છે ટાઈપ્સ ઓફ બીમ, એટલે કે બીમના પ્રકાર કયા કયા આવે. એકચ્યુઅલી બીજા સેમની અંદર આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ એટલે કે ઈએમ જોઈ લીધું, એની અંદર સેમ આ ક્વેશ્ચન હતો. તે વખતે પણ હું એ વિડીયો બનાવ્યો હતો ઈએમમાં, એમાં પણ આપણે બીમના પ્રકારો જોઈ લીધા હતા. તો સૌથી પહેલો બીમ જે આવશે આપણો એ આવશે સિમ્પલી સપોર્ટેડ બીમ, એટલે સાદી રીતે ટેકવેલો બીમ. ઓકે, સિમ્પલી સપોર્ટેડ બીમ શોર્ટમાં લખું છું અત્યારે. બીજા નંબરનો બીમ જોઈએ તો બીજા નંબરનો જે બીમ છે એ આપણો હોય છે ઓવરહેંગિંગ બીમ છે. તો ઓવરહેંગિંગની અંદર એવું છે કે કાં તો રાઈટ સાઈડ હેંગ કરતો હોય બીમ, ઓકે, કાં તો તમારો લેફ્ટ સાઈડ હેંગિંગ કરતો હોય, આઈધર તમારો બંને સાઈડ હેંગિંગ બીમ હોય. એટલે કોઈ બી એક બાજુ લટકતો હોય કાં તો બંને બાજુ લટકતો હોય, એ રીતે ટૂંકમાં એને ઓવરહેંગિંગ બીમ કહેવાય છે. ઓવરહેંગિંગ બીમ. ચલો એના પછી થર્ડ નંબરમાં જોઈએ એ છે આપણો કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવર બીમની અંદર તમારો એક છેડો દિવાલમાં હોય ને બીજો છેડો જે છે એ મુક્ત રીતે હોય, એટલે કે ફ્રી હોય. ફોર્થ નંબરનો બીમ જોઈએ એ છે તમારો ફિક્સ બીમ. ફિક્સ બીમની અંદર તમારા બીમના બંને છેડા દિવાલની અંદર ફિક્સ કરેલા હોય. ગુજરાતીમાં એને આબદ્ધ બીમ કહેવાય છે, પણ બને ત્યાં સુધી ઇંગ્લિશમાં યાદ રાખો. પહેલું સિમ્પલી સપોર્ટેડ બીમ, પછી ઓવરહેંગિંગ બીમ છે, એના પછી કેન્ટિલીવર બીમ છે, અને એના પછી ફિક્સ્ડ બીમ છે. 4 બીમના નામ લખવાના. એક સિમ્પલ જે આકૃતિ બુકમાં આપેલી છે એ રીતની આકૃતિ ડ્રો કરી દેવાની. બુક ના હોય તો થોડાક ટાઈમમાં, એકચ્યુઅલી દરેક વિડીયોમાં એવું કહું કે થોડાક ટાઈમમાં મટીરિયલ તમને મળી જશે, પણ વર્કલોડના લીધે વિડીયો બી આપણા કોઈક વાર લેટ આવે છે, તો પીડીએફ પણ થોડીક લેટ આવશે, પણ પોસિબલી હું જલ્દીથી જલ્દી એની પીડીએફ બી તમને આપી લઈશ કે તેમાં તમને આન્સર બી કેવી રીતે લખવાના એ મળી જશે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન હતો આપણો ટાઈપ્સ ઓફ બીમ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ છે ટાઈપ્સ ઓફ સપોર્ટ્સ, એટલે કે ટેકાના પ્રકારો. તો ટેકાની અંદર સાદો ટેકો આવે, એ બી એમની અંદર આવી ગયેલું. સાદો ટેકો છે, નીચાગરાવાળો ટેકો છે, રોલર ટેકો છે, ઇંગ્લિશમાં રોલર સપોર્ટ છે, પછી ફિક્સ સપોર્ટ, નીચાગરાવાળો એટલે હિંગ સપોર્ટ છે, લખું છું અહીંયા. પહેલો સિમ્પલ સપોર્ટ, બીજા નંબરનો આપણે જોઈએ એ જે હિંગ સપોર્ટ મેં કીધું એ, અને ત્રીજા નંબરે આપણે જોઈએ રોલર સપોર્ટ. આ સિમ્પલ છે એટલે એ ટેકો આપણે ખાલી આવી રીતે બતાવીએ છીએ બીમની અંદર, બરાબર. હિંગની અંદર હિંગવાળો ટેકો યાદ નથી આવતો મને, કંઈક આ રીતનો જ છે. અને રોલરની અંદર સેમ એના જેવું, પણ અહીંયા એક રોલર બી એડ કરવામાં આવે. ઓકે, 3 ટાઈપના ટેકા છે, આઈ થિંક એટલા જ છે. એક ચોથું હોય તો મને યાદ નથી આવતું અત્યારે, પણ ટેકાના બી 3 થી 4 પ્રકારો છે. સેમ વસ્તુ નામ લખવાનું અને સાથે એક આવી સિમ્પલ આકૃતિ ડ્રો કરી દેવાની જે તમને આપેલી હશે. ચલો એના પછી ટાઈપ્સ ઓફ લોડ, એટલે કે લોડના પ્રકાર. તો ભાર કેટલા કેટલા પ્રકારના હોય, તો સૌથી પહેલો જે ભાર હોય છે એને બિંદુ ભાર કહેવાય. ઇંગ્લિશમાં એને કહીએ છીએ આપણે પોઈન્ટ લોડ. ગુજરાતીમાં નામ થોડાક ઓડ લાગે બોલવામાં, એટલે આપણે ઇંગ્લિશમાં યાદ રાખીએ તો સારું છે. પોઈન્ટ લોડ છે. એના પછી યુડીએલ આવે છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, અને ત્રીજો આવે છે યુનિફોર્મલી વેરાઇંગ લોડ. પોઈન્ટ લોડ છે એ બીમ ઉપર કોઈ એક જ પોઈન્ટ પર લાગતો હોય એટલે પોઈન્ટ લોડ કહેવાય. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે બીમના દરેક છેડા પર એક સરખી રીતે વહેંચાયેલો લોડ હોય. યુનિફોર્મલી વેરાઇંગ છે એટલે બધી જગ્યાએ એ લોડ અલગ અલગ હોય. જેમ કે માનો આ એક એવો લોડ છે કે જે અહીંયાથી આમ જતા વધતો જાય છે. એનું ઉદાહરણ મેં કદાચ સેકન્ડ સેમમાં એવું આપેલું
કે એક ટ્રેનનો ડબ્બો છે પણ એમાં એવું છે કે પહેલામાં ઓછો માલ ભરેલો છે, બીજામાં વધારે, ત્રીજામાં વધારે, એ રીતે. તો એ દરેક બિંદુ પર એનું વજન અલગ અલગ લાગતું હશે. ઉપરવાળામાં એક એવું ઉદાહરણ લીધું કે એક ટ્રેન છે કે જેના દરેક ડબ્બા ખાલી છે અને એક સરખી લંબાઈના એક સરખા વજનના છે. તો પછી દરેક બિંદુ પર એક સરખું વજન એટલે કે એક સરખો લોડ લાગશે, એટલે યુડીએલ એટલે કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ કહેવાય. અને આપણે કોઈ બીમ ઉપર આવી રીતે ઊભા હોય તો એક આખા બીમ ઉપર આપણે એક જ જગ્યાએ વજન આપીએ છીએ એટલે એને પોઈન્ટ લોડ કહેવાય. તો આ લોડના પ્રકારો હતા. તો ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ સપોર્ટ અને ટાઈપ્સ ઓફ લોડ, આ 3 ક્વેશ્ચન છે. સહેલા છે, ખાલી નામ 3માંથી એક પૂછાશે 3 કે 4 માર્કની અંદર. જો તમારું નસીબ સારું હોય 3 ભેગા કરીને 7 માર્ક બી પૂછાઈ જાય તો એ તમારું જેકપોટ હશે. ચલો એના ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જે આ ચેપ્ટરમાંથી આવે જ છે, અને એ ચેપ્ટર છે ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ. વ્યાખ્યાઓ કઈ કઈ કરવાની છે તો એ વ્યાખ્યાઓ બી આઈએમપી આપું તમને. એક શિયર ફોર્સ છે, બેન્ડિંગ મોમેન્ટ છે, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર, પછી સેગિંગ મુવમેન્ટ, હોગિંગ મુવમેન્ટ. એમાં આ બે વ્યાખ્યાઓ ઘણી બધી વાર પૂછેલી છે, સેગિંગ મુવમેન્ટ અને હોગિંગ મુવમેન્ટની. ગુજરાતીમાં શિયર ફોર્સ એટલે કર્તન બળ, બીજું બેન્ડિંગ મુવમેન્ટ એટલે નમન ધૂર્ણ, ત્રીજું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર એટલે પ્રતિનમન બિંદુ છે તમારું. સેગિંગ મુવમેન્ટ ને હોગિંગ મુવમેન્ટ 5 વ્યાખ્યાઓ છે, ખાલી એક એક લાઇનની અંદર કરી લેવાની. 3 વ્યાખ્યાઓ કોઈ બી 3 માર્કની અંદર પૂછાય, અને અત્યાર સુધી જીટીયુના પેપરમાં ઘણી બધી વાર પૂછાયેલું છે. ટોપ 25 એમપી આપીશું એક્ઝામ વખતે, એમાં પણ હું વ્યાખ્યાઓ એડ કરીશ કે જેની અંદર આપણે આ વ્યાખ્યાઓ બધી તૈયાર કરવાની. તો આ ચેપ્ટરમાં આટલી જ થિયરી છે. પણ બીજી એક વસ્તુ જે આપણા દાખલા માટે જરૂરી છે, જે યાદ રાખવાની છે કે એસએફને બીએમ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની કઈ કઈ બાબતો છે. કે જ્યારે આપણે શિયર ફોર્સ એટલે કે એસએફ દોરતા હોય અને જ્યારે આપણે બેન્ડિંગ મોમેન્ટ દોરતા હોય ત્યારે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે એ વસ્તુ કોઈક વાર પ્રશ્નમાં પૂછાય, પણ મને નથી લાગતું કે આ વખતે આવી શકે એમ છે. પણ દાખલાની અંદર આપણી માટે જરૂરી છે, તો કદાચ થિયરીમાં આવી જાય તો આપણે જે વસ્તુ દાખલામાં ધ્યાન રાખવાના છે તે અહીંયા હું લખું છું એ જ આપણે આન્સર થિયરીમાં પણ લખી શકીએ. જેમ કે હું માનો શિયર ફોર્સનો ડાયાગ્રામ દોરતા હોય તો જ્યારે બીમ ઉપર લોડ નીચે તરફ લાગે, જો લોડ નીચે તરફ એટલે કે ડાઉનવર્ડ લાગતો હોય તો આપણે એને શિયર ફોર્સમાં બી નીચે જ બતાવીશું. ઓકે, સેમ વસ્તુ બીએમની અંદર ઊંધું હોય. બીએમમાં કેવું છે કે જો તમારો લોડ તમને નીચે તરફ લાગતો હોય, એમાં બી સેમ જ આવશે. એ તો કેન્ટિલીવર બીમમાં એવું આવતું હતું. ચોપડીની અંદર કેન્ટિલીવર બીમના બી એસએફબીએમના દાખલા આપેલા છે, પણ એ હવે સિલેબસમાંથી નીકળી ગયું. આપણે ખાલી સિમ્પલી સપોર્ટેડ બીમવાળા જ દાખલા કરવાના. ઓકે, સેમ નીચે હોય તો નીચે દોરીશું, ઉપર હોય તો ઉપર દોરીશું. પછી બીજી વાત કે જ્યારે એસએફ એટલે કે શિયર ફોર્સની અંદર જો યુડીએલ લાગતો હોય કોઈ 2 પોઈન્ટ વચ્ચે તો ત્રાસી લાઈનથી, અને જો કોઈ લોડ ના લાગતો હોય એટલે કે નો લોડ કન્ડિશન હોય તો આડી લાઈન દર્શાવવામાં આવે. જ્યારે બીએમની અંદર જો યુડીએલ લાગતો હોય તો એક સ્મૂથ કર્વ દોરવાનો, અને જો નો લોડ હોય તો ત્રાસી લાઈન દોરવામાં આવે. હવે આ કન્ફ્યુઝન વાળું થઈ ગયું થોડું. એવું માનો એક બીમ છે કે બીમમાં અહીંયા યુડીએલ લાગે છે, આ પોઈન્ટ એ છે, આ બી છે, આ સી છે અને આ ડી છે. હવે આપણે જ્યારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટના ડાયાગ્રામ દોરીશું તો માન લો આ શિયર ફોર્સનો ડાયાગ્રામ છે કે જેમાં અત્યારે તમને દેખાય એમ કે એ અને બી વચ્ચે કોઈ લોડ નથી. તો જ્યારે શિયર ફોર્સ દોરીશું એમાં આડી લાઈનથી દર્શાવીશું. આ યુડીએલ લાગે એટલે આવી રીતે ત્રાસી લાઈન દોરીશું, અને આ બેમાં કશું નહીં એટલે આડી લાઈન. પણ જ્યારે આપણે બીએમ ડ્રો કરતા હોય તો બીએમની અંદર આ બે વચ્ચે કોઈ નથી લોડ લાગતો એટલે ત્રાસી લાઈન દોરવાની. બીસી વચ્ચે યુડીએલ લાગે તો આ રીતે કર્વ ડ્રો કરવાનો. ઓકે, દાખલા ચલાવીશ વધારે ક્લિયર થશે, પણ આટલી 2 વસ્તુ દિમાગમાં રાખવાની છે. એમાં આ જે છે એકદમ ખાસ. ઓકે, આટલું જો ખબર હશે તો એસએફબીએમના દાખલા ઇઝી થઈ જશે. એસએફનું પૂરું નામ શિયર ફોર્સ, એટલે આની અંદર ખાલી આપણે ફોર્સ કેલ્ક્યુલેટ કરવાના આવશે. જ્યારે આનું પૂરું નામ છે બેન્ડિંગ મોમેન્ટ. તો મોમેન્ટ એ આપણે ઈએમમાં ભણી ગયા હતા. મોમેન્ટની ફોર્મ્યુલા હતી ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. તો જેવું આપણે આરએઆરબી ફાઇન્ડ કરતા હતા આમાં બી આરએઆરબી તો ફાઇન્ડ કરવાનું જ છે. તો જે સેકન્ડ સેમની અંદર આરએઆરબી ફાઇન્ડ કરતા હતા એ સેમ મેથડથી પહેલાં આરએઆરબી ફાઇન્ડ કરીશું, એના પછી એસએફબીએમ ડ્રો થશે. અને એ જે રિએક્શનની વાત કરું છું એટલી જ વસ્તુ આપણે લખવાની આવશે. બીજું બુકની અંદર તમે જોયું એસએફ કેલ્ક્યુલેશન, બીએમ કેલ્ક્યુલેશન એવું કશું આપણે પેપરમાં લખવાનું નથી. ઓકે, એક્ઝામની અંદર એ જરૂરી નથી. આપણે ખાલી આરએઆરબી જ શોધવાનું હોય, પછી તમારે એસએફબીએમ દોરો એટલે તમારે ખાલી એટલી વસ્તુ ડ્રો કરવાની છે.
તો આરઆરબીની પ્રેક્ટિસ થોડી કરી લેજો. આપણે સેકન્ડ સેમમાં શીખેલા હતા. જો કોઈ ના આવડતું હોય તો વિડીયો જરા પ્લેલિસ્ટમાં જે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં જોઈ લેજો આરઆરબીનો. આમ તો હું અહીંયા દાખલા ચલાવીશ એસએફબીએમના, ત્યારે ફરી એકવાર થોડું રિવાઇઝ કરાવી લઈશ, પણ પૂરેપૂરું પાક્કું ના થાય એમાંથી. એટલે પહેલાં તમારે આરઆરબી જોઈ લેવાનું કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવે છે. તો આપણે ક્વિકલી એસએફબીએમ પર જઈને જે 7 માર્કના દાખલા છે એ પૂરેપૂરા તૈયાર કરાવી દઈશું. તો આ વિડીયોની અંદર પહેલાં જેટલી થિયરી કીધી એટલી પાક્કી કરી દેવાની, પછી દાખલા કરીશું. એટલે આ ચેપ્ટરના જે 14 માર્ક છે આપણા સિક્યોર થઈ જશે જીટુની એક્ઝામને માટે. ત્યાં સુધી બીજું તો કંઈ નહીં, તમારું ધ્યાન રાખવાનું અને વિડીયોને થોડોક શેર કરી આપજો વધારે, કે જેથી તમારી મદદ થાય છે એવી મારી પણ મદદ થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.